તો રાજ્યના તમામ ગામોમાં વીજળી પૂર્વવત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। 24 કલાકમાં 577 ગામોમાં વીજળી પૂર્વવત કરાયાનો દાવો। સિઝનમાં કુલ 3315 ગામોમાં વીજળી ગઈ હતી, જે ફરીથી કાર્યરત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો રાજ્યભરમાં જે વીજળી પ્રભાવિત થઈ હતી, વીજળી ગુલ થઈ હતી, 6695 વીજ ફીડર અસરગ્રસ્ત થયા હતા। તે પૈકી 6349 વીજ ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે। તો સતત જે કામગીરી કરવામાં આવી રહી છે, રાજ્યના તમામ ગામોમાં વીજળી પૂર્વવત થઈ હોવાનો દાવો પ્રશાસન કરી રહ્યું છે। 24 કલાકમાં 577 ગામોમાં વીજળી પૂર્વવત કરાયાનો દાવો। સિઝનમાં કુલ 3315 ગામોમાં વીજળી ગુલ થઈ હતી, જે ફરીથી કાર્યરત થઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। તો 6695 વીજ ફીડર અસરગ્રસ્ત થયા હતા। તે પૈકી 6349 વીજ ફીડર કાર્યરત થયા હોવાનું પણ પ્રશાસન તરફથી દાવો કરાયો છે। તો ક્ષતિગ્રસ્ત થાંભલાની થયેલાની વાત કરીએ તો 6079 વીજ થાંભલા, જે પૈકી 1100 થી વધુ વીજ થાંભલા રિપેર કરી દેવાયા છે। પ્રશાસન તરફથી આ દાવા કરવામાં આવી રહ્યા છે। જે ગામોમાં વીજળી ગુલ થઈ હતી, રાજ્યના મોટાભાગના ગામોમાં વીજળી પૂર્વવત કરી દીધી હોવાનો પ્રશાસને દાવો કર્યો છે। છેલ્લા 24 કલાકમાં 577 ગામોમાં વીજળી પૂર્વવત કરાયાનો પ્રશાસનનો દાવો છે। તો વીજ થાંભલા પણ રિપેર કરવામાં આવ્યા છે। રાજ્યમાં એનડીઆરએફની 12, એસડીઆરએફની 27 ટીમો ડિપ્લોય કરાઈ છે। માછીમારોને 8 થી 11 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટેની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે। તો વીજ ફીડરો જે અસરગ્રસ્ત થયા હતા 6695, તેમાંથી 6349 વીજ ફીડર કાર્યરત કરી દેવાયા છે। ક્ષતિગ્રસ્ત થયેલા વીજ થાંભલા 6079 થયા હતા ક્ષતિગ્રસ્ત, જેમાંથી 1100 થી પણ વધુ વીજ થાંભલા રિપેર કરી દેવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। તો રાજ્યના 11 ડેમો હાઈ એલર્ટ પર છે, તો રાજ્યના 4 ડેમો એલર્ટ પર મુકાયા છે। રાજ્યના જે 11 ડેમો છે તે એલર્ટ ઉપર છે, જ્યારે 4 ડેમ છે તે એલર્ટ ઉપર મુકાયા છે। માછીમારોને 8 થી 11 જુલાઈની વચ્ચે દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપી દેવાઈ છે। રાજ્યભરમાં 12 જેટલી ટીમો એનડીઆરએફની, જ્યારે એસડીઆરએફની 27 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે। અલગ અલગ જે વધારે ક્ષતિગ્રસ્ત થયેલા જે વિસ્તારો છે ત્યાં વધારે પડતી ટીમો ડિપ્લોય કરવામાં આવી છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ સતત ખડેપગે કામગીરી કરી રહી છે। ભારેથી અતિ ભારે વરસાદની વચ્ચે જે લોકો ફસાયા હોય તેમના રેસ્ક્યુની કામગીરી કરી રહી છે।